મારો હારો 25 તારીખે હપ્તો આવી ગયેલો છે ને મિસ્ત્રીને ફોન કર્યો પણ તારતે પગાર તે ઉપાડવો છે બોલે એમ કે તમારે શું કરવાનું હપ્તો દી આવી ગયેલો છે સુંજા ફોન કરવા પડશે હવે તો કોમ લાગે નહીં હારો પેલો ગાડીવાળો ગાડી લઈ જશે કોમ નહીં લાગે ફોન કરવા પડશે સુંજા ભિખારી કરીને મોગો પૈસા મારા હવે સુંજાને ફોન કરવા પડે હાલ્યો એ તો ગેમ રમવો તો નહીં આવી રહ્યો એ ફોન નથી ઉપાડતો લ્યા આયા મારા હારા નવરા તમે તો ગાડી લીધી તે પેડા હેડા ખવડાવતા હોય ત્યારે કે આમથી નવરી બોલ થી કે ભાઈ હપ્તાના પૈસાથી મળતા ને બોલ થી કરે અલ્યા હજી તો પહેલો હપ્તો ભરેલો નહીં તમે હપ્તાને હમણાં એમ કાહટી કરો અરે પેલા મિસ્ત્રી કીધું ને હા તે કે તારતે પગાર કે ઉપાડવા હતા બોલ કોણ બોલાવે પણ તમે ગાડી લીધી છે ત્યારે તો ઉપાડ લઈ લીધો હશે ઉપાડતે દેવા પડે ને ઉપાડો કે ચાલે કે ડાઉન પેમેન્ટ ભરીને લીધી તમે ડાઉન પેમેન્ટ હારું ભરલું છે વળી કેટલું? 50,000 ભરી વળી 50,000 હા તો પાછી આ ગાડી મોંઘી કહેવાય નહીં તમને નહીં ખબર 5,000 તે હપ્તો હશે કદાચ કે વધારે 10,000 તેનો ના ના એટલો બધો નહીં હોય તમે વાત જો તમે પેલા એટલે આ વહેલો હપ્તો પતી જાય એમ કરીને હા પણ હમતી હું કરવા તું નવરી અહીંથી નાહી જા મારે એક તે હપ્તાના પૈસા દે મળતા ને પેડા જા અરે ની પેડા ખવડાવ જા નવરી તું જા નાહી જી છું મારવાનું એટલે નહીં તમે મોટો હા હું જે પૈસા જ ખરા આપણે હાલ દે મારા હપ્તો થવાનો છે એ વાત નહીં પાછી મારે મો હું તને હાલ દઉં છું પાછો એ વાત જ નહીં ને કોમે જીતે તને હાલ દઉં પાછો મને મારે હમણાં પેલા પેટ્રોલ નાખવાના હતી પૈસા જ એમણે અહીંથી નાહી જા જા મારે નથી કીધું નાહી જી અમન ક્યાંક ને ફોન કરો ક્યાંક ને ફોન કરો ફોન કર मार 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 पेलो रिग्यो लिया બર શાંતિ રાખ अरे मन नॉक करना है रिवाइव करने आया ना तू जपो तो નથી કાપી કાઢવા દે કોનો ફોન આવે કાપી નાખ ને અલ્યા ફોન ગણાવેલા તું વાતચીત કરને લે આવતા રહે અહીં બાજુ અરે આવી જાઓ એની અલે પાછો ફોન આવજો 1 મિનિટ આવી જવું પડે હો ને આ બોલ હા હારા કેના ફોન કાથી ઉપાડતો ઘણી કેનો કેટલા ફોન ગયા તને ખબર પડે પણ નવરી હોની ફોન કર્યા કરે માં ખોદન પેલો મારે કોમ છે ને તું હાલે આવતી થઈ એવું એમ અરે ફટાફટ આવાય આપણે પેલા અહીં બેસીએ ને તઈ હારું હમણાં જ આવ્યો હન 2 મિનિટમાં આવજો હન અરે આવી જો હન ફટાફટ આવો કે નવરી પાછી બેહી નહીં રહેતી હોય એ હા એ ચાલ ગાડી સ્ટાર્ટ કર કોનો ફોન હતો લફડા હો ગયા ભાઈ ગાડી સ્ટાર્ટ કર એ હારું ફટાફટ આવ હું જોઈ લે ખબર નહીં લ્યા હું હવે પેટ્રોલ થી પતી ગયું ને ખબર છે ખુલી હા હારી આવડે ને તો ગાડી પણ લઈને આવો આમથી તને આવડે ફક્ત એટલે ઓલ્યા લે પેટ્રોલ જ નહીં આવે પૈસા છે તારી ગામ પૈસા તો 10 રૂપિયા છે ગુંજામ હે તે નાઈ ગયેલા વાત જવાનું છે લે બંધ કર દે બંધ કર દે ભાઈ ગાડી લઈને આવી તો બંધ થી કરતી બંધ થતું લ્યા લે પકડ મોબાઈલ ગાડી ઓમે લે ખાન ઓ ભાઈ લફરાવાની વાત છો ને મારા ગાડીને હપ્તો આવી ગયેલો છે એટલે ગાડીને હપ્તો આવી ગયેલો છે 15,000 રૂપિયા જેવો એટલે તાર પૈસા જેવે હા હારા હું પેલી પણ ગાડી તઈ મેરી નહાવા માટે પેટ્રોલ પતી જુદી પેટ્રોલ નાખતા હોય તે પણ પૈસા હોય તો કેમ નાખું પૈસા તમે પેટ્રોલ નાખી દે પણ હપ્તા ભરવાના પૈસા તે મળતા હારા જરા પેટ્રોલ ભરવાના પૈસા નહીં મેં હપ્તા ભરવાના પૈસા નહીં મેં ગાડી લઈને હું દોડ્યું તે મને ગમી છે અસલ લાગતી હતી પછી લઈ લીધી વળી અસલ લાગે હા પાછળ. અસલ છે ગાડી તો મસ્ત છે અમારે કને પૈસા નહીં પૈસા તો ને એટલે તે ગાડી કે કેમ લાવ્યો તે એટલે ઇતે ડાઉન પેમેન્ટ ભરી દીધું મને 20,000 ભરી દે એટલે હાલ દે પેલા તે એવું એમ હા હું એટલે આનો વિચારું છું પણ હાલા હપ્તા નહીં ભરાયેલા હા હમણાં તાર થાય મારે થાય હું કોઠા લાવું લે પણ
હું તને ફેરવા છું મને મનાલ ને તારે અલ્યા તને કુછ 10 રૂપિયા ચાલુ 10 રૂપિયા થઈ ગયો તમારા એ બહાર મારી ગાડી દેખાય બા તો પેટ્રોલ પૂરું થઈ ગયું તો મને નહીં એ કામ કરીએ તું મને વ્યાજ આવે ગમે તે કાઢી આલે પણ લ્યા મારે તો કોઈ બંધો હતી નહીં મેં વ્યાજ પૈસા આલે મારી કણ કેવો એક બંધો આ લેવો ગોઠવ ને ખાલી 10,000 પાછો હું આલ દે ને હા મારા પાસે 25 તારીખે હપ્તો છે ને પેલા ગાડી આવીને લઈ જશે કે હું વાત કરું એને વાત કર ને વાત કર હારું ને તો ફોન કરીને અમે તને વાત કરું ને પાછા હું પાછા ભૂલ નહીં પડે હવે ના બોલે આપણે એટલે મળી જાય તારે હારે છે. હાલ દેવું પડશે ને પાછા પેલો 25 તારીખે ગાડી લઈ જવાની છે તો મને 10 ખબર છે જણ મેં ડબલ ડબલ અગર આલો પડશે ને વ્યાજ કાઢે છોડું પાપા હારું ને